નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું કે શિક્ષણ યોગ્યતા કસોટી TET-1 2025 જાહેરનામું બહાર પડ્યું છે, જેના વિશે આ વિડીયોમાં અંત સુધી વાત કરવાના છીએ, જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાય તરીકે નિમણૂક મેળવવા માટે નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષણ યોગ્યતા કસોટી 1/2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાય તરીકે નિમણૂક મેળવવા માટેની નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષણ યોગ્યતા કસોટી 2025 ટીચર ઇંગ્લિશ ટેસ્ટ 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવામાં જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે. શિક્ષણ યોગ્યતા કસોટી 1 TET-1નો કાર્યક્રમ. જાહેરનામું બહાર પાડવાની તારીખ 14/10/2025 છે. વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેર પ્રસિદ્ધિ થવાની તારીખ 15/10/2025. ઉમેદવારો માટે રજિસ્ટર ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 થી 12/11/2025 સુધી રહેશે. જે પણ સત્વરે ફોર્મ ભરવાનું હોય એ જલ્દીથી ફોર્મ ભરી શકે છે. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો 29/10/2025 થી 14/11/2025 સુધી રહેશે. પરીક્ષાનો સંભવિત ખાસ તારીખ, એટલે કે આની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને કઈ તારીખે લેવામાં આવશે, એ બતાવેલું છે. તો મિત્રો, આની પરીક્ષા TETની પરીક્ષા 14 ડિસેમ્બર 2025 ના દિવસે લેવામાં આવશે, જે ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ હતી અગત્યની માહિતી, અને જો આ પૂરી PDF જોઈતી હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર મળી જશે. મળીએ બીજા વિડીયોમાં.